હું છું આપની સાથે રાધા। મહામંથનની શરૂઆત કરીએ। ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કેમ થાય, આ સવાલ પર આજે વાત કરવી છે। ભ્રષ્ટાચાર નાબૂદી અંગે ઉપદેશ આપવાથી ભ્રષ્ટાચાર દૂર નથી થવાનો। ભ્રષ્ટાચાર કરનાર માણસ પોતે ખોટું અને ખરાબ કરી રહ્યો છે એ વાત એ જાણે છે, બરાબર સમજે છે, તેમ છતાં લાલચથી અથવા તો પોતે પકડાઈ જવાનું નથી એવી ખુમારીથી બેફામ બની અને ભ્રષ્ટાચાર આચરે છે। અને ઘટનાઓ સામે આવે છે કે ગાંધીનગરથી સુરેન્દ્રસિંહ પુરોહિત વેરા અધિકારી 10,000ની લાંચ લે છે। અશોક ચૌધરી એએસઆઈ કે જે 2,000ની લાંચ લેતા ઝડપાયા। સમાચાર એ પણ કે ઇન્ચાર્જ મદદનીશ કમિશનર મૌલિક પટેલ 4200 રૂપિયાની લાંચ લેતા પકડાયા। અમદાવાદના અમાનકુમાર ચૌહાણ પોલીસ કોન્સ્ટેબલ 65,000ની લાંચ લેતા ઝડપાયા। વડગામથી મુકેશ ચૌધરી 15 લાખની લાંચ લેતા પકડાયા। પાલનપુર, જૂનાગઢ, ખેરાલુ, અમદાવાદ, તાપી, ગાંધીનગર, વડોદરા, વડગામ અને આવા તો રાજ્યભરમાંથી કેટલાય કિસ્સાઓ જેની તમે કે હું કદાચ કલ્પના પણ નહીં કરી શકીએ। રાજકોટની આગની ઘટના આજે પણ જો યાદ આવી જાય તો કાળજું કંપી જાય છે, પણ આ અધિકારીઓએ માનવતા અને શરમને નેવે મૂકી દીધી છે। ટીઆરપી અગ્નિકાંડ પછી પણ ફાયર અધિકારીઓનું જમીર નથી જાગ્યું, કારણ કે રાજકોટમાં 27 લોકોના જીવ લીધા બાદ પણ ફાયર એનઓસી આપવા માટે લાંચ લેવાનો સિલસિલો હજુ પણ યથાવત છે। ડિવિઝનલ ફાયર ઓફિસર ઇનાયત શેખ 65,000ની લાંચ લે છે, એટલે તમે સમજી શકો છો કે અમુક અધિકારીઓની કેટલી હલકી, કેટલી નિમ્ન માનસિકતા છે। પોલીસના ડરથી ચોરી થતી અટકાવી શકાય, પણ ચોરપણું નથી જવાનું। ભ્રષ્ટાચાર અટકાવવા માટે, ભ્રષ્ટાચારીઓને સજા કરવા માટે કાયદા જરૂરી હોવા છતાં માત્ર કાયદા ઘડી કાઢવાથી ભ્રષ્ટાચાર નાબૂદ નથી થવાનો। અને ફરી એકવાર એ જ સવાલ કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર નાબૂદ કેમ થાય? સરકારી કચેરીમાં લાંચ આપ્યા વિના લોકોના કામ નથી થતા, અધિકારીઓ સામે તવાઈ બોલે છે છતાં લાંચિયાઓમાં ડર નથી। અને ડર કેમ નથી એ સવાલ। સરકારનો પગાર લેતા એ અધિકારીઓ કામ કરવામાં કેમ નબળા એ પણ સવાલ। અને લાંચિયા અધિકારીઓમાં કાયદાનો ડર કેવી રીતે બેસે? સરકારી બાબુઓને ખિસ્સા ભરવામાં જ રસ છે? આ તમામ સવાલ કે જેના આજે જવાબ મેળવવાનો પ્રયત્ન કરીશું મહામંથનમાં। स्वर्गीय शेख आदम आबूवाला कहे छे कि मेरे मुल्क में एक चीज प्योर है और वह करप्शन है। अत्र तत्र सर्वत्र फैलायेलो छे आ भ्रष्टाचार, लांच। विश्व बैंकनो एक अभ्यास के जे अनुसार भारत जेवा विकासशील देशमां दर वर्षे अबजो रूपिया मात्र लांच पेटे चूकवाय छे। સૌથી વધારે ભ્રષ્ટાચાર ટેન્ડરની ફાળવણીમાં, બાંધકામમાં, ખાસ કરી રાષ્ટ્ર નિર્માણ માટે મહત્વના તમામ પ્રોજેક્ટ્સમાં થાય છે। અને આ ઉપરાંત રસ્તાઓ, સ્વાસ્થ્ય, બાંધકામ, નોકરી, શિક્ષણ અને અનેક જગ્યાએ ભ્રષ્ટાચાર, લાંચ લેવામાં આવે છે। ભ્રષ્ટ અધિકારીઓ પોતાની સત્તાનો દુરુપયોગ કરી કરોડો રૂપિયા કમાય તો છે અને અબજો રૂપિયાનું નુકસાન એ રાષ્ટ્રને કરાવે છે। શું આ ભ્રષ્ટાચારનું કોઈ મારણ કે પછી આ ભ્રષ્ટાચારનું કોઈ નિવારણ નથી? ત્યારે સવાલ એ પણ થાય છે કે શા માટે ભારતના નાગરિક તરીકે ભ્રષ્ટાચારને આપણે સાંખી લઈએ છીએ, સમય જતા આપણે ભૂલી જઈએ છીએ? શા માટે ટ્રાફિક પોલીસને કે રેલવેના ટીટીને લાંચ આપવાનો આપણે પણ શોર્ટકટ અપનાવીએ છીએ? ભારત જો લાંચ મુક્ત થશે તો ફાયદો નાગરિકોને, આપણને જ થવાનો છે। લાંચની સામે લડવાનો શ્રેષ્ઠ ઇલાજ આ દૂષણનો પર્દાફાશ કરવાનો છે। આપ જ્યાં હો, જો કદાચ આ ઘટનાની સામે આવી જાઓ, જો ત્યાં લાંચ લેવાતી હોય તો મહત્તમ લોકો સુધી આ વાત પહોંચાડો। સંભવ છે કે કોઈ શેરને માથે સવા શેર પાકે। એટલે આ જ મુદ્દો છે કે જો તમે આ ઘટનાથી અવગત છો અથવા તો આ પ્રકારની ઘટના તમારી સામે થાય છે તો એને લોકોની સમક્ષ મૂકો, જનતાની સમક્ષ મૂકો અને વાસ્તવિકતા આપણે સૌ કોઈને બતાવીએ કે આ પ્રકારની વાસ્તવિકતા છે, આમાં શું નિરાકરણ લાવી શકાય, આમાં શું નિવારણ લાવી શકાય। અને એ જો કરીશું તો કદાચ એનો ફાયદો માત્ર ને માત્ર આપણને જ છે। સવાલની સાથે મહામંથનની ચર્ચા કરીશું। સરકારી બાબુઓને શું માત્ર ખિસ્સા ભરવામાં જ રસ છે? કારણ કે એક બે નહીં, આખું લિસ્ટ એવું સામે આવ્યું છે। કદાચ દિવસની ટોપ 10 એવી ખબરો પણ કાઢી શકીએ કે આટલા અધિકારીઓ અહીંયાથી લાંચ લેતા પકડાયા છે। મહામંથનમાં ચર્ચા કરીશું। આપણી સાથે ગેસ્ટ પેનલમાં જે જોડાયા છે હિરેન કોટક, નેતા ભાજપ, કપિલ દેસાઈ, નેતા કોંગ્રેસ, આરસી પટેલ, નિવૃત્ત ડીવાયએસપી અને જગદીશ મહેતા, વરિષ્ઠ પત્રકાર આપણી સાથે જોડાયા છે। આપ સૌનું સ્વાગત છે મહામંથનમાં શરૂઆત કરીશું। જવાબ મારે સૌપ્રથમ હિરેનભાઈ આપની પાસેથી જોઈએ છે
શું તમે સ્વીકારો છો કે ગુજરાતમાં લાંચ લેવાય છે, ભ્રષ્ટાચાર થાય છે? બિલકુલ, ગુજરાતમાં જ નહીં, ભારતમાં અને વિશ્વભરમાં આપણે ઘણા બધા રાષ્ટ્રના રાષ્ટ્ર પ્રમુખોને પણ લાંચના કેસમાં અને અપ્રમાણસર મિલકત ધરાવતા હોવા કેસમાં ઘણા રાષ્ટ્ર પ્રમુખોને પણ કેટલા દેશોની આપણે કદાચ વાત કરીએ તો લાંબુ લિસ્ટ નીકળે. વિશ્વભરની આ સમસ્યા છે અને એ સમસ્યાને દૂર કરવા માટે તંત્ર કેવા પગલા લે છે અને કેવી વ્યવસ્થાઓ ગોઠવે છે એ પણ જાણવું જરૂરી છે. સાથે સાથે લોકોમાં પણ એ અવેરનેસ આવે, ખાસ કરીને જ્યારે લાંચ લેવાય છે તો લાંચ અપાય પણ છે. કારણ કે સામાન્ય રીતે લાંચની વ્યવસ્થા આવી હોય છે કે લાંચ કોઈ પણ કામ છે એ નિયત સમયમાં જે પૂરું કરવાનું એના કરતા વહેલું પૂરું કરવા માટે કોઈ પ્રયત્ન કરે ને લાંચ આપવાની કોશિશ કરે છે. માટે જે લાંચ લે છે એ સરખા પ્રમાણમાં ગુનેગાર છે એટલા જ લાંચ આપનાર પણ છે. હવે દાખલા તરીકે આપણે ગુજરાતની ચર્ચા કરીએ છીએ ત્યારે આપણે ગુજરાતના એન્ટી કરપ્શન બ્યુરોની એસીબીની જો ચર્ચા કરવી હોય તો 1064 નંબર છે એનો પ્રચાર પ્રસાર ખૂબ જ થયો છે અને થઈ રહ્યો છે. હું છેલ્લા કેટલાક આપણા પ્રસંગોની વાત કરું તો ખાસ કરીને જયારે હમણાં આપણે મહાશિવરાત્રીનો તહેવાર ગયો ત્યારે એસીબીએ એક બહુ સરસ કેમ્પેન ઉપાડ્યું અને જેટલા પ્રખ્યાત મેળાઓ થાય છે એ તમામ મેળાઓમાં અવેરનેસ કેમ્પ પણ કર્યા અને એ સાથે સાથે લોકોને જાગૃત કરવા માટે અલગ અલગ માધ્યમથી લોકો સુધી પહોંચ્યા. સોશિયલ મીડિયાથી પણ આ કામ થાય છે. ચોક્કસપણે લાંચ લેવાય છે, પરંતુ એને પકડવા માટે લેવાય છે. તો આ કિસ્સા આપે કહ્યું કે ઘણા સમયથી ચાલતા આઝાદી પછીનું ગણી લઈએ, ચલો આટલા બધા વર્ષો થયા, આ તો કિસ્સાઓ વધી રહ્યા છે, ઘટવાના બદલે લિસ્ટ લાંબા થાય છે. ના, એટલે આંકડા વિશે કદાચ આપણે આંકડાકીય માહિતીની ચર્ચા કરીએ તો 2023 અને 24 ની ચર્ચા કરીએ. હવે આપણે 24માં જોઈએ તો 104 કેસનો નિકાલ કરવામાં આવ્યો ને એમાંથી કુલ મળીને 54 કેસમાં સજા પણ થઈ ગઈ. આ 24 ની જ વાત છે, હમણાં ગત વર્ષની. અને એની પહેલાના 2023 ની વાત કરીએ તો એ 2023 ના કેસમાં 94 કેસ હતા અને એમાં 40 થી વધુમાં સજા પણ થઈ ગઈ છે. અપ્રમાણસર મિલકતની પણ બહુ મોટી એક તકલીફ છે અને જયારે એ પ્રકારના કેસો સામે આવે છે, ખાસ કરીને જે કેસ સામે આવે છે ને એના માટે લોકોમાં જાગૃતિ વધી છે, એના કારણે આવે છે. અને તંત્ર પણ લોકોની વચ્ચે જઈને જ્યાં પણ એવું માલુમ પડે ત્યાં પકડે, એને અપ્રમાણસર મિલકતના કેસ કહેવાય. એનો આંકડો સાંભળી લો, 54.5 કરોડ રૂપિયા આપણે 2024માં પકડી લીધા છે. તો જે કામગીરી થઈ છે એ કામગીરી ખૂબ જ સુંદર રીતે થઈ રહી છે. લોકોમાં અવેરનેસ આવે, લોકો જાગૃત થઈ અને જ્યાં પણ દાખલા તરીકે રીઇન્વાઇટ કર્યા હોય આપણે જે ફરિયાદીઓને, એ ફરિયાદીઓમાંથી પણ આપણને 4 કેસ નવા મળ્યા. આજે અવેરનેસ પ્રોગ્રામની સફળતા પણ હું આપણે આ સાથે કહી દઉં. આ તકલીફને દૂર કરવા માટે સહિયારા પ્રયાસો થઈ રહ્યા છે અને પ્રયાસોને ખૂબ સફળતા પણ મળી રહી છે. ઠીક છે. જે કેસના વધારાની વાત કરી એમાં મેં કહ્યું એમ 94 અને ત્યારબાદ 104 આ વધારાની સંખ્યા થઈ. એટલે 94 પછી 104, 23 અને 24 ના આંકડા, વર્ષ 2023 અને વર્ષ 2024. એટલે આપણી કમનસીબે કહી શકીએ કે વર્ષ 2023-24 પણ 104 ને 100 ને આંકડો પાર થાય છે. કપિલભાઈ દેસાઈ, હવે આપની પાસે, કપિલભાઈ તમને પૂછવું છે, ગુજરાત અને ભ્રષ્ટાચાર આ બે શબ્દોને આપ કેવી રીતે જુઓ છો? ગુજરાત અને ભ્રષ્ટાચાર એ આજે દેશની અંદર એકબીજાના પર્યાયી શબ્દો બની ચુક્યા છે. હિરેનભાઈએ વાત કરી કે જનતાએ અવેર થવું પડે, જનતાએ જાગવું પડશે અને હવે જનતાના માથે નાખી રહ્યા કે જનતાના પાપે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે, ક્યાંક નેરેટિવ સેટ કરવાનો પ્રયત્ન થયો. 2014 પહેલા આ જ લોકો કહેતા હતા કે બહોત હુઆ ભ્રષ્ટાચાર, બહોત હુઆ ભ્રષ્ટાચાર, અબકી બાર મોદી સરકાર અને નારાથી સત્તામાં આવ્યા. પણ હવે ક્યાં પહોંચ્યો છે ભ્રષ્ટાચાર? વિશ્વના ફલક ઉપર જયારે દેશના વડાપ્રધાન બેઠા હોય, અહીંયા પ્રેસ કોન્ફરન્સ ક્યારે કરતા નથી ભારતમાં, પણ અમેરિકામાં જે મજબૂરીમાં પ્રેસ કરવી પડે ત્યાં પૂછાય વડાપ્રધાનને કે અદાણી સાથેના તમારા જે ભ્રષ્ટાચારના મામલે છે તેમાં તમે શું કહેશો? એટલે ત્યાં સીધું જ મોટું સીવાઈ જાય અને ભ્રષ્ટાચારને બચાવવા માટે, એના મિત્રને બચાવવા માટે એમ કહેવું પડે કે એ અમારો વ્યક્તિગત મામલો છે. એટલે મોદી સાહેબનો, અદાણી સાહેબનો વ્યક્તિગત મામલો છે, સ્વીકાર થાય આખા વિશ્વની સામે. આજે ભ્રષ્ટાચારીઓ જે પ્રકારે ભ્રષ્ટાચાર ખુલ્લે આમ કરી રહ્યા છે અને ભ્રષ્ટાચારીઓને છાવરે છે કોણ? ક્યાંક 100 કેસોની વાત કરીશું, 90 કેસોની વાત કરીશું, 100, 150, 200 નથી. આ ગુજરાતની અંદર તમે જે પ્રકારે જુઓ છો કે નકલી કચેરીઓ પકડાય, નકલી કચેરીઓ, નકલી એસપી, ડીવાયએસપી, પીઆઈ, નકલી કોર્ટ પકડાય, આ બધું જે ભ્રષ્ટાચારના આશીર્વાદથી ચાલતું હોય, ધમધમતું હોય. અને ઘણી કચેરીઓ તો આપણે જોઈ કે જ્યાં ટેન્ડરો પણ મંજૂર થઈ ગયા, જ્યાં સરકારની ગ્રાન્ટો પણ પહોંચી ગયેલી. એટલે આખી સિસ્ટમ ભ્રષ્ટાચારથી સડી ગઈ છે. અધિકારીઓ 10% ક્યાંક ઈમાનદાર પણ હશે. હું 100% અધિકારીઓને ભ્રષ્ટાચારી નથી કહેતો, પરંતુ 90% સિસ્ટમ અને અધિકારીઓને પણ મજબૂર કે સિસ્ટમ આખી ઉપર ગાંધીનગરથી સેટ થાય કે અહીંયા આટલો, આટલા ટકાવારી, આટલી ટકાવારી છે ગાંધીનગર મિનિસ્ટ્રી સુધી પહોંચે. આ લોકો વાતો કરે છે, આ જનતા વાતો કરે છે. અને આજે આ ભ્રષ્ટાચારીઓ, જે પાપીઓ,
એ જમીન વેચીને અમીર બનવાનું કામ કરી રહ્યા છે. અને મારું ગુજરાત, આજે ગુજરાતની અંદર તમે જુઓ કે જન્મના દાખલાથી લઈને મરણના દાખલા સુધી આ આખલાઓ ભ્રષ્ટાચાર કરે છે. એ ભ્રષ્ટાચારથી ગુજરાતી પીડાઈ રહ્યો છે, ત્રસ્ત થઈ રહ્યો છે. દાદાબેન, હમણાં આપણે બહુ મોટો જોયું કે લોકો અહીંયાથી હિજરત કરી રહ્યા છે, કે ઇન્ડિયા છોડીને વિદેશ જવામાં ટ્રેન્ડ વધ્યો છે. એ આપણે સ્વીકારીએ છીએ. એનું કારણ પણ એ છે કે મોટાભાગના જે થોડા ઘણા પૈસાદાર અથવા મિડલ ક્લાસથી થોડા ઉપરના લોકો એ ભ્રષ્ટાચારથી કંટાળીને દેશ છોડીને જઈ રહ્યા છે. આ રિપોર્ટો આવે અને એ આપણા માટે સૌથી મોટી શરમની વાત છે. કારણ કે ગુજરાતની અંદર, દેશની અંદર તમારે કંઈ પણ કામ કરવું હોય, ભ્રષ્ટાચાર વગર તમારી ફાઇલ ચાલશે નહીં. આ વાત બિલકુલ નક્કી છે. દરેક જગ્યાએ પ્રાઇસ લિસ્ટ છે કે અહીંયા આટલો ભ્રષ્ટાચાર થશે તો આ કામ થશે, આટલા પૈસા આના. અને દરેક કચેરીમાં વહીવટદારો છે કે તમે ત્યાં કચેરી જાઓ એટલે તમને બહાર એક વચોટીઓ મળી જ જાય. એ સરકારી નોકરી જ ના હોય, પ્રાઇવેટ માણસ મળી જ જાય. હિરેનભાઈ, આવું પણ સૌની પ્રતિક્રિયા પહેલા લઈ લઈએ. આરસી પટેલ, નિવૃત્ત ડીવાયએસપી સર આપણી સાથે જોડાયા છે. સર, આપને પૂછવું છે કે સરકારનો પગાર લેતા આ અધિકારી કામ કરવામાં કેમ નબળા સાબિત થઈ રહ્યા છે? અમુક અધિકારીઓની વાત થઈ રહી છે જે લાંચ લઈ રહ્યા છે એમની. જી ધન્યવાદ. આ જે સર્વવ્યાપી વિશ્વવ્યાપી મુદ્દાનું આપે આ જે આયોજન કર્યું છે બદલ. હવે વાત એવી છે કે ગુજરાતની અંદર, દેશની અંદર ભ્રષ્ટાચાર એ જ શિષ્ટાચાર. એ કોઈ પણ સરકાર હોય, આપણા અગાઉના કોંગ્રેસ ભાજપના બે પ્રવક્તાઓની વાત કરું તો શિષ્ટાચાર થઈ ગયો છે. હવે કોઈ કચેરી, સરકારની એક કચેરી અથવા તો કેટલાક ઈમાનદાર અધિકારીઓને બાદ કરતા હું તો એમ કહું છું કે ઘણો બધો મોટી ટકાવારીની અંદર અધિકારીઓ ભ્રષ્ટાચારી અને પૈસા વગર કામ જ નથી કરતા. જનતાને મજબૂર કરે છે પૈસા આપવા માટે. એમની પાસે એવી ટેક્ટિસ છે, એવી પદ્ધતિ છે, એવા એમના માણસો ફોલ્ડરો બહાર છોડી મૂક્યા છે. જેને અગાઉના વક્તાએ વહીવટદાર કીધા, એ દરેક નાની કચેરીમાં પણ વહીવટદાર છે. તલાટીની ઓફિસમાં જાઓ તો અત્યારે કોઈ પગી હશે, વહીવટદાર હશે. મેં ગઈકાલે એક પ્રયત્ન કર્યો એક સબ જિલ્લા દસ્તાવેજ નોંધણી અધિકારીમાં, તો ત્યાં પણ એક માણસ મને મળ્યો કે એમ કે છે કે સાહેબ થોડો ઉપરનો વહીવટ તો આપવો પડશે ને. એટલે ગુજરાતની અંદર એક પણ કચેરી એવી નથી કે જ્યાં ભ્રષ્ટાચાર ના લેવાતો હોય. અને એટલી હદે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે કે એને હવે આ સરકાર નથી રોકી શકતી. સરકારને હું તો ભલે પ્રયત્નો સરકાર ગમે તે કરે, ભાઈ કોટકભાઈએ કીધું એમ કે અમે આ જાહેરાતો આપીએ છીએ, આ બધી આવી સાહેબ મહિના વર્ષની અંદર 100-200 ફરિયાદ નહીં. એન્ટી કરપ્શન વિંગની ગુજરાતની અંદર અસર નહીવત છે. એન્ટી કરપ્શનથી પણ ભ્રષ્ટાચારી અધિકારી નથી બીતા. એટલા માટે કે એ એટલા બધી મોટી અમાઉન્ટની અંદર એન્ટી કરપ્શનને પણ સેટ કરી દેશે. હવે આવા વખતે ઓનેસ્ટ અધિકારીઓ આ બધું કરતા નથી ભ્રષ્ટાચાર, પણ એ પોતે રોકી પણ નથી શકતા. આ સ્થિતિ છે ગુજરાતની અને દેશની. આંકડાકીય બાબતમાં પડવા જેવું છે જ નહીં. સરકારના પ્રતિનિધિ આંકડા બતાવશે, એ આંકડા જ ના કહેવાય સાહેબ. એન્ટી કરપ્શન વિંગ જો ખરેખર ગુજરાતમાં ભ્રષ્ટાચારને ડામવાની શરૂઆત કરવી હશે ને તો દિવસની એન્ટી કરપ્શનની 1000 રેડ થવી જોઈએ. અધિકારીઓ સરકાર આપે અને એક ઓફિસની અંદર સાહેબ જે ઓફિસમાં જશો તો તમને ભ્રષ્ટાચાર મળશે. આમાં ક્યાં શોધવા જવાનું છે? પણ સરકારની દાનત છે. સરકાર આ જનતાને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા માંગે છે ખરી, એવું કઈ દેખાતું નથી. ઓકે, ઠીક છે જગદીશભાઈ. એટલે રોકવું બહુ જ મુશ્કેલ છે સરકારને. સરકાર જયારે મેં કીધું એમ કે દિવસની એન્ટી કરપ્શન વિંગ 1000 રેડ કરશે ને ત્યારે સાહેબ કેમ ના રોકાય. ઓકે, ઠીક છે. તો આ એક વાસ્તવિકતા સામે આવી રહી છે. જગદીશભાઈ, લાંચિયાઓમાં ડર કેમ નથી? ડગલે ને પગલે જ્યાં પણ જાઓ છો ત્યાં લાંચ આપ્યા વગર કોઈ કામ નથી થતું. આ વાત સામે આવી છે અને સવાલ આપને પૂછવો છે કે ભ્રષ્ટાચારનું મૂળ કારણ શું હોઈ શકે? જુઓ બેન, હિરેનભાઈએ કીધું કે લોકો લાંચ જેમ અધિકારીઓ લે છે તો લોકો દે પણ છે. કોંગ્રેસના પ્રવક્તાએ કીધું કે શિષ્ટાચાર જેવું થઈ ગયું છે, લાંચ બધા ખાય છે, સરકારની દાનત નથી. ડેપ્યુટી
ડીવાયએસપી એટલે નિવૃત્ત ડીવાયએસપી જે પટેલ સાહેબ એણે કીધું કે શિષ્ટાચાર જેવું થઈ ગયું છે, સરકારની દાનત હોય તો આ બધું બંધ થઈ શકે. આ ત્રણેય વાતમાં એક મૂળભૂત સત્ય છે, એ તો છુપાઈ ગયું. આ અસંભવ છે. જગતના કોઈ દેશમાં ભ્રષ્ટાચાર ક્યારે નાબૂદ થયો નથી. એનું કારણ એ છે, જેમ હિરેનભાઈ કે છે ને કે લોકો લાંચ દે પણ છે ને, પણ એનું કારણ એ છે કે લાંચ વગર કઈ કામ થતું પણ નથી ને. તમે કોઈ પણ દિવાલ ઉપર લખેલું વાંચો, સાર્વજનિક દિવાલ ઉપર સરકારી, કે અહીંયા ધૂમ્રપાનની મનાઈ છે. ક્યાંય એમ લખ્યું છે કે અહીં ભ્રષ્ટાચાર કરવામાં આવતો નથી એવું બોર્ડ મારી શકે એવી હિંમત છે કોઈ સરકારની કોઈ પણ કચેરીમાં કે અહીં લાંચ લેવામાં આવતી નથી? હવે ભલા માણસ, આ બધી જ બાબતો રૂટીન છે. ભાઈ, લાંચ શું કામ લોકો આપે છે? કોઈ ખુશીથી નથી આપતા, પૈસા વધારાના છે એટલે નથી આપતા, તમારાથી જાન છોડાવવી છે કોઈ હિસાબે. અમારે એક 7/12 નો દાખલો કાઢવો હોય, એક રેશનિંગ કાર્ડ કઢાવવું હોય, કે મારે કોઈ બર્થ સર્ટિફિકેટ કઢાવવું હોય, યા તો આવકનો દાખલો કઢાવવો હોય, પૈસા વગર તમે લોકો જે રીતે ખો રમાડે છે લોકોને, તો જનતા પાસે ટાઈમ ક્યાં? ફાસ્ટ ફૂડ નો યુગ છે. એક ક્ષણની કિંમત છે. લોકો કરે શું? એટલે મજબૂરીથી લાંચ આપે છે, કોઈ ખુશીથી નહીં. એટલે કપિલભાઈની વાત સાથે હું સહમત થઈશ કે આમાં જનતાનો દોષ નથી. દોષ એ તંત્રનો છે, જેને પૈસા હરામના ખાવાની ટેવ પડી ગઈ છે. 5-5, 6-6 આંકડાના પૈસા ખાનારા લોકોને, ગરીબ માણસોને 7/12 દાખલા માટે કે કોઈને જન્મ મરણના દાખલા માટે 500-2000 રૂપિયા માંગતા શરમ જેવી કોઈ ચીજ છે? સૌથી મોટી તમે જે કહો છો બેન, તમારી રાધાબેન, પ્રશ્ન છે કે આ શું કામ થઈ રહ્યું છે આવું? એમ એ એટલા માટે શરમ નથી રહી બેન. તમે કોઈ ભ્રષ્ટાચારીને સમાજે ક્યારે તિરસ્કૃત કરતો જોયો? એક માણસ ભયંકર ભ્રષ્ટાચારી હોય, પોલીસમાં હોય યા કોઈ પણ ડિપાર્ટમેન્ટમાં હોય, કરોડો રૂપિયા એને બનાવ્યા હોય, કોઈએ એમ કીધું આજ સુધીમાં કે ભાઈ ધૂળ પડી આ ભાઈના જીવનમાં કે અવતારમાં, એનો પગાર આટલો છે ને એને પૈસા આટલા બનાવ્યા છે, એટલે આને આપણે સમાજમાંથી બહિષ્કૃત કરો, એવું ક્યાંય સાંભળ્યું? ભલામણા ઉલટાના એના સન્માન થાય, સ્ટેજ ઉપર બોલાવવામાં આવે. તમને આપને કહું છું, ઉલટાના કારણ છે, એને ખબર છે એ કોઈ પણ સમાજનું ફંક્શન હોય, આજનું જમણવાર મારા તરફથી, આજનું મંડપ ડેકોરેશન મારા તરફથી, આજનું ફલાણું મારા તરફથી, એ દઈ દે એટલે આપણે તાળીઓની બોછાડ પાડીએ. કોઈ કે છે, જેમ સંતો પણ એમ કે છે, આમ તમે જુઓ સાધુ સંતો જે છે ને મોટિવેશનલ સ્પીકર જેવા, એ આપણને શું કહેતા ફરે? એમ કે છે ઘરમાં તમારી નાની દીકરી હોય ને કે જો ડેડી બહારથી આવે, પગારથી વધારે કોઈ પૈસા લાવે તો ડેડીને કહેજો સોરી, અમારે આ પૈસા જોતા નથી, હરામની કમાણી છે, એનાથી બરકત ન આવે. તો આ તમારા બધાના તાજમહલને ઝાંખો પાડે એવા મંદિરો જે છે એ બધા પરિશ્રમના પૈસા આવ્યા છે તમારી પાસે. તમે ક્યારે ઈ દાતાઓને પૂછ્યું છે ખરું કે તમે તમારા કર્મચારીનું શોષણ કરો છો કે નહીં? ટૂંકમાં પૂરતું એને વળતર આપો છો કે કેમ પૂછ્યું છે? તમે ક્યારે એમ પૂછ્યું છે કે તમે તમારા જે ટેક્સ ભરવા પાત્ર છે તમે ટેક્સ ભરો છો કે કેમ પૂછ્યું છે? તમે ક્યારે એવું કીધું છે કે તમારે આશ્રિત જે કોઈ લોકો છે અને તમે જેને આશ્રિત છો, તમે તમારા માવતરને આશ્રિત છે, તમારે આશ્રિત તમારા સંતાનો અને ઇત્યાદિ છે, સ્ટાફ છે, એ બધાને સંતુષ્ટ કર્યા છે ખરા? અને 10% ધર્મનો જે વાત કાઢવાની વાત છે, નફામાંથી 10%, એના કરતા તમે નીતિપૂર્વક ધંધો કરો છો ખરા? તમને ક્યારે એવું થાય છે કે એક પણ ગ્રાહકને મારે ખોટી રીતે લૂંટી નથી લેવા, એટલે જે નીતિગત વાત છે 5-10% જે નફો છે એનાથી વિશેષ મારે કાંઈ નથી કરવું, એવું ક્યારે થયું છે ખરું? આટલું પૂછીને તમે જો દાન લેતા હો અને એનાથી મંદિર બનતા હોય તો વાંધો નથી. ઓકે એટલે આમાં નીતિની વાત ફરી ફરીને આવી જાય છે, હંમેશા આપવા માટે હોય છે. આનો શું અર્થ? બિલકુલ. એટલે અમે વીટીવી ન્યૂઝે મહામંથનના કાર્યક્રમમાં અમે ફોન લાઈન પણ ખોલી છે. સતત આ વાતથી પીડાતી જનતા, લોકો શું કહે છે એના અભિપ્રાય પણ આપણે જાણીશું, ક્યાંક એનું સમાધાન લાવવાનો પ્રયત્ન કરીશું. આપણી સાથે એક કોલર જોડાયા છે, જીતુભાઈ ધોરાજીથી જોડાયા છે. જીતુભાઈ, આપનું સ્વાગત છે મહામંથનમાં. શું કહેવું લાંચ બાબતે? કોઈ સરકારી વાતનો અનુભવ? જી ઠીક છે, સંપર્ક કપાયો છે, ફરી એકવાર પ્રયત્ન કરશે.
આવું હિરેનભાઈ, લાંચ લેવામાં જે બોર્ડની વાત કરવામાં આવી હતી, શું બોર્ડ લગાવવાનું કોઈ હિંમત થાય છે અત્યાર સુધી કોઈ અધિકારીની? એમાં આપણે હકારમાં જવાબ આપ્યો હતો. મને જણાવશો ક્યાં બોર્ડ લાગ્યું છે? ક્યાં નથી લાગ્યું પેલા તો મને એ કહી દો. અને બહુ ખરેખર જ્યાં મને નથી આજે લાગ્યું પહેલી ત્યાં વાર નથી લેવાતી એવું ચલો કેવું કઈ છે? નહીં એવું નથી, ક્યાંય નથી લાગ્યું એવું બન્યું જ નથી. દરેક જગ્યાએ બોર્ડ છે. પહેલી વાત એ કે હા. માત્ર એક લાઈનનું પાટિયું નહીં બલકે પૂરી વિગતો દર્શાવતા બોર્ડ દરેક સરકારી કચેરીઓમાં બહાર લાગેલા છે. અને ત્યાં પહેલી નથી વાત લેવાતી એમ? એ જોયા જ નથી. એટલે કદાચ આટલા બધા જ્ઞાની અને વિદ્વાન પત્રકાર હોવા છતાં જગદીશભાઈ જો આ વાત કહેતા હોય તો જગદીશભાઈ પોતે બહાર નીકળીને એક વખત કોઈ પણ કચેરીમાં જવું જોઈએ, અથવા હું એમને વ્યક્તિગત રૂપથી લઈ જઈશ, એનો વિડીયો ઉતારીને આપણે અહીંયા બતાવશું વીવીટીવીમાં કે એ કચેરીમાં જશું ત્યાં બધી જગ્યાએ બોર્ડ લાગેલા છે. અને ભ્રષ્ટાચાર ન કરવો એવા બોર્ડ ના હોય. ભ્રષ્ટાચાર કોઈ તમારી પાસે લાંચ માંગે છે તો શું કરવું, તમારે કયા નંબર પર ફોન કરવો, તમને તમારા હક શું છે, એ તમામ સરકારી કચેરીઓમાં ગુજરાતભરમાં લાગેલા છે. અને આ સિવાય કદાચ હું માનું ત્યાં સુધી આખા ભારતભરમાં લાગેલા છે. Okay. પરંતુ ગુજરાતની વાત કરી છે ત્યારે ગુજરાતમાં લાગેલા છે. બીજી એક ખાસ બાબત ખાસ સમજવાની એ છે કે ધાર્મિક ગુરુઓ ઉપર સતત વાતમાં આંગળી ઉઠાવતા પહેલા એ વિચારી લેવું જોઈએ કે તમામ જે સ્તરના ધાર્મિક ગુરુઓની વાત મારા મિત્ર જગદીશભાઈ કરી રહ્યા હતા એ તમામનું ટ્રસ્ટ છે. અને ટ્રસ્ટમાં કોઈ પણ જાતનું દાન છે જ્યાંથી પણ આવે એ વ્હાઇટ દાન જ કરી શકાય. આ પણ એમને આટલા વિદ્વાનો છતાં શા માટે નથી ખબર, મને ખબર નથી. ઠીક છે, અને સુરેન્દ્રનગર- કોંગ્રેસની વાત એમને સાચી લાગતી હોય અને એમને પણ કોઈ કેસ ધ્યાનમાં હોય તો એમને પણ જાણ કરવી જોઈએ. બીજું ડીવાયએસપી પટેલ સાહેબે કહ્યું એ મુજબ જો એમણે એક દિવસ પહેલા એટલે ગઈકાલે જ હજી તો એમ કે છે કે ગઈકાલે મેં પોતે એક જગ્યાએ એવું જોયું કે જ્યાં લાંચ માટે થઈને મારી પાસે માંગણી કરવામાં આવી. સાહેબ તમે તો પોલીસ ખાતામાંથી રિટાયર થયા છો, તમે તો એક તંત્રનો ભાગ રહી ચુક્યા છો, તમને તો ખબર જ છે કયો નંબર ડાયલ કરાય એના માટે. 1064 ડાયલ નથી કર્યો. અને તમને ભ્રષ્ટાચારની ખબર હોવા છતાં કઈ ગેરરીતિ થઈ રહી હોવાની ખબર હોવા છતાં તમે જાણ ન કરો તો એ પણ એક ગુનો બને સાહેબ. Okay, એટલે કોઈ પણ સુરેન્દ્ર, આક્ષેપ ઠીક કરતા છે. પહેલા આવું, કેટલી આંગળી આપણી તરફ જાય છે ખાસ જોવું જોઈએ. હિરેનભાઈ, આવું આપની પાસે. સુરેન્દ્રનગરથી હિંમતભાઈ આપણી સાથે જોડાયા છે. હિંમતભાઈ, આપનું શું કહેવું? દાદાબેન, ભાજપના નેતાને કહો કે જે નગરપાલિકા મહાનગરપાલિકામાં દાખલા જે કાઢે છે એમાં હત્યા કરીને ભૂલ કરે છે અને 500 રૂપિયા લે છે. સમજ્યા? હા હા એ હત્યા કરીને એ રાકડો કયામ નાખી દે, કયામ નાખી દે અને અમુક એની વય અમે 5-10 ધક્કા કરાવે છે અને આપણે બાંધેલા પૈસા લે 500 રૂપિયા 700 રૂપિયા. લગ્નના મેરેજના સર્ટી લેવા તો અમને નથી મળતા. બોલો, બધા કમ્પ્લીટ હોય ને તો 500 રૂપિયા 1000 રૂપિયા બાંધેલા જ ચાલે છે બધે. ઠીક છે. હિરેનભાઈને કહો કે આનો કંઈક સોલ્યુશન લાવે. હા 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 હા, આપ કરી શકો. આપ ભાઈ જ્યાંથી પણ આપ બોલતા હો અને જે જગ્યાની આપણે વાત કરી રહ્યા છો કે જ્યાં દાખલો કઢાવવા માટે કે કોઈ જગ્યાએ આપને પાસે લાંચ માંગવામાં આવી હોય તો એ વિગત અને નામ સાથેની વિગત અહીંયા વીટીવી પર મોકલી દેજો, જેના માધ્યમથી મારી પાસે આવશે. એ સિવાય આપ જ્યારે પણ આપની પાસે કોઈ પણ વ્યક્તિ માગે છે પૈસા તો એને 1064 ઉપર ફોન કરો. એક 1064 જે મફતમાં ફોન થાય છે અને એ ફોન કરશો તરત જ તમને મદદ મળશે. અધિકારી તમારી પાસે રૂબરૂ આવી હશે અને પગલા ન લે તો કહેજો. બાકી જે જન્મ મરણના દાખલા, લગ્નના દાખલા, અલગ અલગ બાબતે દાખલા કઢાવવા માટે પૈસા લેવામાં આવે છે એવી જે વાત આપણે કરીએ છીએ ને તો એક કચેરીમાં જઈને પહેલા ડમી સ્વરૂપે જઈ અને તપાસ આપણે પોતાની સ્વ તપાસ કરવી જોઈએ અને તો સાચી ખબર પડે. અત્યારે ગુજરાતમાં ક્યાંય પણ તમે જઈ શકો છો અને ક્યાંય પણ કોઈ પણ જગ્યાએ હું દાવા સાથે કહું છું કે નથી લેવાતા તમે પૈસા. એવી વાત કરો છો અત્યારે કોલરના જવાબ ઉપરથી, તમારી વાત ઉપરથી મને એવું લાગે છે કે ક્યાંય ભ્રષ્ટાચાર થતો જ નથી. કોલરે લાંચ કહે છે કે લેવામાં થાય છે તો આવતી જ નથી. એને ફરિયાદ કરવી જોઈએ કે નહીં એ તો પણ કહો. તમે તો વાત એવી કરો છો, એવરેજની વાત કેમ નથી કરતા? મારે 10 વાર કેવું પડે છે કે 1064 ડાયલ કરીને ફરિયાદ કરો. તમે ફરિયાદ કરો એમ કેમ નથી કહેતા? તમે શિકામ છાપી આપણે રહ્યા એક છો. બાજુથી વાત કરીએ છીએ કે આપણે આ એક મિનિટ. સ્થિતિમાં સુધારો લાવવો છે, ભ્રષ્ટાચાર નાબૂદ કરવો છે, તો નાબૂદ કરવા માટેનું જે કહેવાનું છે તો કહો તમે. એટલા માટે એ તો તો કહેતા નથી આપણે. તમારી પાસે માત્ર ભાઈ મુદ્દો માત્ર આપણે ઉકેલવા માટે વાત કરીએ છીએ, ઉછાળવા માટે નહીં. રાજકોટથી રાજુભાઈ આપણી સાથે જોડાયા છે. આવો આપની પાસે. રાજુભાઈ, શું કહેવું આપનું? મામલતદારમાં મોકલો. હિરેનભાઈ તમને 8000 રૂપિયા માંગે તો પછી નામ ચલાવવાના 1.5 મહિનાથી અમને હેરાન કરે. મારી પાસે રાજુભાઈ, માફ બધા કરશો. બોલો. રાજુભાઈ, માફ કરશો. ફરી એકવાર આપ આ વાત કરો. ફરી એકવાર. રાજુભાઈ, અવાજ આવી રહ્યો છે? ઠીક છે, સંપર્ક કપાયો છે એમનો. 7000 રૂપિયા એમની પાસેથી લેવામાં આવે છે, આવું કંઈક સંભળાયું. હા બરાબર. તો હવે એને શું કરવું જોઈએ પેલું કામ? પણ
મારી વાત સાંભળો પહેલા. તમે તો બોલો તમારા મોઢે. હા હિરેનભાઈ, શું હું કરવું એમ કહું છું, એક મિનિટ, એ શું કરવું જોઈએ તો આપણે પહોંચાડવાનું છે, આપણે એ મુદ્દા પર આવીએ Exactly. છીએ. તો એ છે પણ 1064. હું હવે એ જ કહું. તમે એમ ચલો. કહી રહ્યા છો, તમારી વાત ઉપરથી એક વાત સ્પષ્ટ થાય છે કે પહેલા તો લાંચ આ બધું લેવાય ને થતું જ એટલે નથી. પણ આવું બધું થાય છે શું કામ? હા, લોકોને શું કામ આગળ જવું ના પડે આ કાર્યવાહી? એક્ઝેક્ટલી દરેક વસ્તુ હું એ જ કહેવા માંગુ છું કે માત્ર આપણે એ પણ જગદીશભાઈ કહી રહ્યા હતા કે બધાને લાંચ દેવી જ પડે એવી સ્થિતિનું સર્જન થાય છે. નહીં સાહેબ, ઘણા લોકો છે એ પોતાનું કામ પોતાના વારાથી પહેલા કરવા માટે થઈને લાંચ લેવા જતા હોય છે. તો લાંચ લેતા હોય ને અને દેતા હોય એ બંને પકડાતા થાય ને ત્યારે મજા આવશે ખરેખર જોવા જેવી. બાકી તો સાહેબ લાંચ તમે કહેશો કે ફરિયાદ કરતા હો કે 7,000 રૂપિયા મારી પાસેથી માંગવામાં આવ્યા છે અથવા લેવામાં આવ્યા છે અને તમે ફરિયાદ ના કરો, તમે તમારા પોતાના ઉકેલ માટે તમને સરકાર વ્યવસ્થા કરે અને તમે એ ફરિયાદ ના કરો, તમે બસની બહાર ઉભા રહીને એવું વિચારો કે બસ મારી ઉપર પેરાઈ જાય, એમ ન થાય. બસની અંદર ચડીને બેસવું પડે સાહેબ. આપણે પણ કરવું પડશે ને. આપણે આપણા રાજ્યમાંથી જો ભ્રષ્ટાચારને નાબૂદ કરવો છે તો એ નાબૂદ કરવા માટે થઈને આપણે પણ આપણા હાથમાં જે હક છે અને એની સાથે સાથે ફરજ છે તો એ બંને વસ્તુ કરવી પડશે. બે હાથે તાળી વાગે બેન, એક હાથે વાગે ને એને તમાચો કહેવાય અરે છે. પણ વાત તો સાંભળી લો હિરણભાઈ, હું શું કહેવા માંગુ છું. હિરણભાઈ, વાત અહીંયા એ છે કે લોકો આપે છે, અમુક લોકો દ્વારા લાંચ આપવામાં આવે છે, પછી શું કરવું એ નહીં. પહેલા એ તો ચર્ચા કરી લઈએ, લે છે એનું શું કરવું, એ સરકાર પાસેથી પગાર લે છે અને એ લોકો લાંચ, એની હિંમત કેવી રીતે થાય છે? એક્ઝેક્ટલી. એટલે આવા જે છે ને એની જે સંખ્યા છે, એનો જે ટકાવારી છે એ ટકાવારીની વાત અત્યાર સુધી મેં બધાની વાત કરી ને, એ કોલર સાથે પણ વાત કરી, પણ કોંગ્રેસના મિત્ર જે બોલ્યા ને એ સાંભળો તમે બરોબર. એમણે શું કીધું કે 90% કર્મચારીઓ રાજ્યના સરકારના બધા ભ્રષ્ટ છે. આ જે શબ્દ છે ને એ બોલતા પહેલા 7 વખત વિચાર કરવો જોઈએ સાહેબ. કારણ કે ખરેખર ઈમાનદાર કર્મચારીઓની સંખ્યા બહુ જ મોટી છે. એ આંકડો એક છે એથી એકદમ ઉલટો છે. અને એમાં જે લોકો ભ્રષ્ટાચાર, તમે પહેલો પ્રશ્ન જ મને પૂછો તો કે ભ્રષ્ટાચાર લેવાય છે, થાય છે કે નહીં ગુજરાતમાં, ખરેખર છે કે નહીં? મેં તમને શું કીધું? છે, ખરેખર છે. પણ જે પ્રમાણની વાત છે ને એ રાજકીય વિચારોથી રજૂ થતી હોય ને ત્યારે એમાં કઈ ચર્ચા કરવાનો મતલબ નથી. પણ આપણે તો ઉકેલ માટે બેઠા છીએ. ત્યારે આપણે જે વાત કરી ને, આપણે અત્યારે છેલ્લો પ્રશ્ન કર્યો બહુ અગત્યનો છે કે આવું કેમ થાય, કોઈ કર્મચારીની હિંમત કેમ થાય કે લાંચ માંગે? સાહેબ, એ હિંમત ન થાય ને એ દિશામાં જે પગલા લેવામાં આવ્યા છે ને એ પગલાઓની અસર જ છે કે આ કેસનો સંખ્યા આપણે આ સ્તરે નીચે ઉતારી શક્યા છીએ. 94-104 નો આંકડો છે, એમાં 104 2024 ના હોવાના કારણે વધારે કહેવાય, એ વાત સાચી. આ અધિકૃત આંકડાઓની આપણે વાત કરીએ છીએ અને એમાં જયારે આપણે આ આંકડાની વાત કરીએ છીએ ને ત્યારે આપણે આ આંકડા ઉપર પહોંચી શક્યા છીએ. એનું કારણ પણ આ છે કારણ કે ભય પેદા કર્યો છે સરકારે, તંત્ર આઈસીબીએ ભય પેદા કર્યો છે. શમશેરસિંહ એક અધિકારી આપણે ત્યાં આવ્યા, પિયુષ પટેલ સાહેબ આવ્યા, બંને એ પ્રથા જાળવી રાખી છે. ઓકે, સુરતથી શૈલેષભાઈ આપણી સાથે જોડાયા છે. શૈલેષભાઈ, આપનું શું કહેવું? શૈલેષભાઈ, હા, શૈલેષભાઈનો સંપર્ક કપાઈ ગયો લાગે છે. કપિલભાઈ, આપ શું કહેવા માંગતા હતા? ચોક્કસ જે પ્રકારે હિરેનભાઈને સમય આપો, અપેક્ષા રાખું કે મને પણ સમય આપો, ધ્યાનથી મારી વાત હવે સાંભળો. ચોક્કસ. હિરેનભાઈએ પટેલ સાહેબ, ડીવાયએસપી સાહેબે વેદના ઠાલવી તો એમને પણ સલાહ આપી દીધી કે તમે 1064 પર ફોન કરો. જગદીશભાઈએ કંઈક વાત કરી તો એમને પણ સલાહ આપી દીધી. કોલરનો ફોન આવ્યો તો એમને પણ કહી દીધું કે તમે 1064 પર ફોન કરો. સરકાર મંજીરા બનાવવા માટે બનાવે છે. એ તો વાત ફરીને ત્યાં તો આવું છું કે પૈસા 156 નહીં છે. સીટો સાથે આ ગુજરાતની જનતા તમને ગુજરાતની ગાદી ઉપર 30 વર્ષથી સત્તા પર બેસાડે છે. મંજીરા વગાડવા બેઠા છે ભાઈ. ગુજરાતની અંદર ભ્રષ્ટાચાર પર્યાય થઈ ચુક્યો છે અને વાત હકીકત છે. એ કોલરો બોલી રહ્યા છે, એ ડીવાયએસપી બોલી રહ્યા છે, એ પત્રકાર બોલી રહ્યા છે. હું કોંગ્રેસના પ્રવક્તા તરીકે વાત કરું તો આક્ષેપ તમે કહેશો. ગુજરાતની જનતા બોલી રહી છે અને દરેક વસ્તુનું પ્રાઇસ લિસ્ટ નક્કી છે. જે કચેરીમાં જાઓ એ મેં કહ્યું ને પેલા હમણાં જ એક કોલરનો ફોન તેને કીધું કે દાખલો કાઢવા માટે, લગ્નના દાખલા માટે અમને 500,000 રૂપિયા માંગે છે. મેં પહેલા ટર્મમાં કહ્યું કે જન્મના દાખલાથી લઈને મરણના દાખલા સુધી આ ગુજરાતનો વ્યક્તિ, એ સામાન્ય નાગરિક એ ભ્રષ્ટાચારમાં પીડાતો મરણના દાખલા સુધી પહોંચે છે. આ ગુજરાતની સ્થિતિ છે ને વાસ્તવિકતા છે. તમે બધા જ કોલરને એમ કહેશો, લોકોને એમ કહેશો 1064 પર ફોન કરો, 1064 પર ફોન કરો, જાણે તમે હજારો લોકોને જેલમાં નાખી દીધા હોય, જાણે ભ્રષ્ટાચારીને પૂરી દીધા હોય. આ જ ડિબેટમાં હિરેનભાઈ મને કહેશે તો અત્યારે હું 1064 પર ફોન કરીશ. મને એક સેકન્ડ આપો, ખાલી એક કોલર જોડાયા છે. બળદેવભાઈ સુરેન્દ્રનગરથી આપણી સાથે જોડાયા છે. બળદેવભાઈ, આપનું શું કહેવું? બળદેવભાઈનો પણ સંપર્ક કપાયો છે. જી, સુરેન્દ્રનગરથી ઝાલાભાઈ પણ આપણી સાથે જોડાયા છે. ઝાલાભાઈ, આપનું શું કહેવું? મારું ધ્યાન એવું કહેવાનું થાય છે કે ભ્રષ્ટાચાર બધા જાણે છે, બધાને ખબર છે, પણ આ ભાજપના ભાઈ બેઠા ને એમને કે તમે આવી રીતના ઉતાવળું બોલીને બધાને દબાવવાની કોશિશ ન કરશો
બધા ટીમ નહીં દબાઈ જાય. બરોબર, વરિષ્ઠ પત્રકાર જગદીશભાઈ જેવા એ ગમે એ પક્ષનો હોય ફટ થઈને કહેતા જ હોય છે, એમને દબાવવાની કોશિશ કરે. ઓલા પીઆઈ આપણે ઓફિસર છે એમને દબાવે, કોંગ્રેસ વાળાને દબાવે જ છે, એમને તો બોલવા જ નથી દેતા. બરોબર, પણ આવી રીતની ડિબેટ ન થાય. ભાજપના આગેવાન હોય એમને જરા કહો, એક શૈલેષ પરમાર, એક આ કોટક, આ 2-3 નવા આવ્યા છે, એમને ડિબેટમાં બંધ કરો. પબ્લિક બહુ આનાથી નારાજ છે. બરોબર, એટલે આવી રીતની ડિબેટ ન થાય. પબ્લિક છે પૂછે છે તમને, અને એના જવાબ દેવાની તમારે તાકાત હોવી જોઈએ. ગરમ થવાનું ન હોય ડિબેટમાં. ઓકે. હા, ઠીક છે. જગદીશભાઈ, તમને પૂછવું છે કે સામાન્ય માણસને એક એવો ડર હોય છે, આવું કપિલભાઈ, સામાન્ય માણસને એક એવો ડર હોય છે કે જો આ લાંચિયા અધિકારી વિરુદ્ધ ફરિયાદ કરી દેશું પછી જીવવા નહીં દે. રાધાબેન, આપણને હિરેનભાઈ ઉપર દયા આવે, ખીજ નથી આવતી, દયા આવે. એટલા માટે દયા આવે, હમણાં જ સરકારનો રિપોર્ટ છે, ગુજરાત સરકારનો રિપોર્ટ છે, આપણો નહીં, કે ભાઈ એન્ટી કરપ્શન બ્યુરોએ જેટલા લોકોને પકડ્યા એમાં સૌથી વધુ ભ્રષ્ટાચારી ખાતું અગર કોઈ હોય તો એ પોલીસ ખાતું છે, બીજા નંબરમાં મહેસૂલ ખાતું છે, ત્રીજા નંબરમાં પંચાયત ખાતું છે. 336 કેસમાંથી 109 પોલીસ વાળા ભ્રષ્ટ નીકળ્યા, બાકી મહેસૂલ વાળા 40 અને પંચાયત વાળા 30. હું તમને 2-4 એક્ઝામ્પલ આપું એટલે હિરેનભાઈને થોડુંક તમારી જાણ ખાતર ઉભરો સમી જાય. 2015માં કચ્છમાં ઇલેક્ટ્રોમન નામની સ્ટીલની ફાઉન્ડરી ફેક્ટરી હતી, સ્ટીલની. એમાં શૈલેષ ભંડારી એના માલિક છે. 400 કરોડની લોન લેવાની દબાણ કોને કર્યું ખબર? ડીવાયએસપી કક્ષાના 2 લોકો. તમે કલ્પના કરજો, 400 કરોડની એક કંપની કોકની લોન આને જોઈએ છે, દબાવે છે ડીવાયએસપી. અને એમાં 2 કરોડ રૂપિયા આપ્યા આઈપીએસ ભાવના પટેલ અને જીબી બારોટ અને ઈ સહિત ડીએસપી કક્ષાના 3 આ લોકો પકડાણા. તમારી જાણ કરતા હવે હિરેનભાઈને હું કહું કે એવું નહીં કહેતા કે પકડ્યા એટલે મારી સરકાર હારી છે, એ તો પાપ ફૂટી નીકળ્યું એટલે પકડાણા. 2023-24માં જુનાગઢમાં પીસીબીના પીઆઈ તરલ ભટ્ટ એને ગુજરાતના ઇતિહાસના સટ્ટાના ઇતિહાસમાં સૌથી મોટું કૌભાંડ એને પકડ્યું, 2000 કરોડનું. એવો દાવો કરીને ફૂલીને ફાળકો થઈને ફેર્યા. પછી શું થયું? બધાના બેંક એકાઉન્ટ ફ્રીઝ કર્યા. બેંક એકાઉન્ટ ફ્રીઝ તો કર્યા, ત્યાં સુધી છાપામાં આવી ગયું ભાઈ મોરલાની જેમ મંડ્યા ગહુકવા. પછી શું થયું? એ જેના ખાતા ફ્રીજ કર્યા હતા એને અનફ્રીજ કરવા માટે થઈને, એટલે કે ખાતા ફરી પાછા એક્ટિવ કરવા હાટું 20 લાખ રૂપિયાનો તોડ કર્યો અને ઈ હરામખાયા અત્યારે જેલમાં છે. 2023માં સુરતમાં એક બિઝનેસમેન છે તુષાર શાહ કરીને, તુષાર શાહ. હવે એની સામે છેતરપિંડીનો કેસ છે. તો જુઓ મજા કેવી છે, એની સામે છેતરપિંડીનો કેસ હતો, એમાં ના નહીં, પણ પોલીસે એ છેતરપિંડીના કેસમાંથી બચવા કરોડો રૂપિયાની છેતરપિંડી કરી. બોલો, એની સામે તોડ કર્યો. એટલે આપની જાણ ખાતર બેન, આ જે કઈ અત્યારે દીનુ બોઘા સોલંકીનું કોડીનારમાં ચાલે છે કૌભાંડ, તમે જાણો છો, એને કલેક્ટરને કીધું કલેક્ટર ભ્રષ્ટાચારી છે. કોઈ ગણિકા એમ કે ભાઈ મારી છેડતી કોક કરે છે, એના જેવી આ ફરિયાદ છે. એટલે દીનુ બોઘા સોલંકીના કેટલા કૌભાંડ તમે વિચાર કરો. કોડીનાર પાસે કાજ નામનું ગામ છે, ત્યાં 170 એકર જમીનમાં ગેરકાયદેસર ઝીંગા ફાર્મ એને બનાવ્યું. કોડીનારના અરઠિયા અને હરમડિયા ગામે 800 વીઘા ગૌચરની જમીન ગળચી ગયા. અને જેના ભાઈ ભત્રીજાના નામે 62 એકર આના નામે 68 એકર આના નામે ને આ બધું ખાઈ ગયું. તેવો શ્રી ભારતીય જનતા પાર્ટીના સંસદ સભ્ય છે. હવે જે હિરણભાઈ કે છે દરેક કચેરીમાં બોર્ડ માર્યું છે, દરેક કચેરીમાં કેવા આવ્યું છે, લોકોએ આ કેવા બોર્ડ માર્યા ખબર છે? જૂઠો ને જૂઠો સે કહા કે સચ બોલો, झूठो से कहा कि सच बोलो, सरकारी ऐलान हुआ है सच बोलो, अंदर तो झूठों की मंडी भरी है, बाहर लिखा है सच बोलो. આનો શું મતલબ છે? તમે પાલન ન કરો તો બોર્ડ મારવાનો હરજ શું છે? અને જે ભાઈ કે છે કે ફલાણામાં ફરિયાદ કરો, અરે ભાઈ બધું આખો ગાણવો દાજી ગયેલો છે, કોને ફરિયાદ કરે? તમે એમ કેમ નથી કહેતા કે જગતનો કોઈ પણ પટ્ટાવાળાથી માંડીને પ્રિન્સિપાલ સુધીનો કોઈ માણસ પાવલું ગરીબ માણસ માગશે તો એનું નોકરી રાતો રાત હોઈ જશે, કરો અમને વ્યવસ્થા. ક્યાંય થતું નથી. આ મેં તમને જે ગણાવ્યા એ તો શિરમોર વાતો છે.
આવી તમે તો જે કેટલી અહીંયા નીચે જે લખો છો સ્ક્રોલર તરીકે એ તો જુદી. હા. સવાલ એટલો છે, જનતા પાસે કઈ શક્તિ બચી નથી, કેવળ એક જ શક્તિ બચી છે, એનું નામ છે સહન શક્તિ. બિલકુલ. એટલે જી બેન. હા હિરણભાઈ, જનતા પાસે માત્ર એક શક્તિ, સહન શક્તિ, સહન કરશે, પૈસા આપશે. આ બધી જ વસ્તુ સામે આવી છે. આપની પાસેથી જવાબ મેળવી લઈએ, પરંતુ એ પહેલા કોલર આપણી સાથે જોડાયા છે. મને નામ જણાવશો? કોલર આપણી સાથે કોણ જોડાયું છે? હેલો, જી આપનું સ્વાગત છે હેલો. વીટીવી ન્યૂઝમાં. જી જણાવશો. જુનાગઢથી બોલું છું. હા હિરેનભાઈ કહે છે કે ભ્રષ્ટાચાર થતો નથી, તો મારે હમણાં જન્મ તારીખના દાખલામાં એક સુધારો કરવાનો તો નામ નો. હા તો 500 રૂપિયા લીધા મારી પાસે. ઓકે. હેલો, હા તમે 500 રૂપિયા આપ્યા? હા, પણ નકચાર થતા ખવડાવો નો દે. 10% પકડ હું કરું. ઠીક છે. જુઓ ભાઈ, આપણે ભ્રષ્ટાચારીઓ જે છે, આ લાંચ લેનારા છે, એને પૈસા પણ ન આપવા જોઈએ. તમે આગળ ફરિયાદ પણ કરી શકતા હતા. હિરણભાઈ, હવે વાત આપણે ત્યાં આવીને ઉભી રહી ગઈ છે. જે બોર્ડની વાત હતી, આપે કહ્યું, આપે બહુ ગર્વથી એ વાત માની પણ ખરી કે જગદીશભાઈએ માની લીધું કે બોર્ડ લાગ્યા છે. ચલો આટલું તો માન્યા, પણ આ તો કેવી વાત થઈ કે બોર્ડ લગાવ્યું છે, પણ અંદર જઈને તમારે પૈસા આપવા પડશે. બિલકુલ સાવ સાચી વાત કરી રાધાબેન. તમે બહુ સરસ વાત કરી કે બોર્ડ લગાવવાથી કઈ નથી થવાનું. બોર્ડ લગાવેલું હોય એને અનુસરવામાં આવે લોકો દ્વારા, ત્યારે ક્યાંક ફરિયાદ થશે, અને એક ફરિયાદ થશે એક ઓફિસમાં, તો બાકીનો સ્ટાફ છે એ ચોક્કસપણે એમાં સમજી એટલે હિરણભાઈ- સાઈનમાં સમજી જશે. ઓકે, હિરણભાઈ, ખાલી એટલું મને માની લો કોઈની ફરિયાદ નથી અને ભ્રષ્ટાચાર થાય એક છે. જ વાતમાં એટલું જણાવી દો કે લોકોને સુધારવાનું છે, અહીંયા અધિકારીઓ નહીં સુધરે. આટલું જ કહેવા માંગો છો તમે? અમારા અધિકારીઓમાં કોઈ હું સુધાર નહીં એવું આવે, નથી લોકોને કહેવા માંગતો, સુધારવાનું છે. હું એવું નથી તમારી કહેવા વાત માંગતો, તો મારા એ માંથી આવે મને છે, બોલવા નથી હિરણભાઈ. દેવાનો. પૂછવું છે પણ બોલવું નથી. રાધાબેન, આ બધા નહીં, તમે પણ જાણો છો કે એવું નથી. બરાબર, એવું કહેતો જ નથી હું, અને કોઈ કહેતું જ ન હોય, સ્વાભાવિક રીતે ના કહેતું હોય. સીધી વાત એ છે, મેં કીધું એમ પહેલેથી ઉકેલ તરફ જ રાખો દિશા આપણી. હા. ગમે તે વ્યક્તિ ગમે તે સ્થાન ઉપર બેઠી હોય, સુરેન્દ્રનગર વાળા કોંગ્રેસ પ્રેમી મિત્ર જે કર્યા હતા કે ભાજપના આ બંને પ્રવક્તાઓને આવતા બંધ કરી દો, ગઈકાલથી આવવાના શરૂ થયા છે, એ બધાને એ બધી વાતમાં નથી જવાની જરૂર. મૂળ વાત એ છે, ઉકેલ તરફ વાત કરી આપણે. જે કચેરીમાં આ બોર્ડ પણ માની લો નથી લાગ્યું, કોઈ ફરિયાદ પણ નથી કરતું, અને બેફામ ભ્રષ્ટાચાર થાય છે, તો શું એ ભ્રષ્ટાચારને દૂર કરવા માટે સરકારે જ કામ કરવું પડશે ને? સરકાર કામ કેમ ન કરે? આ પ્રશ્ન સ્વાભાવિક રીતે બધાના મનમાં ઉદ્ભવે. હા, હવે એ સમજાવવાની કોશિશ ખાસ કરું છું કે એસીબીની કાર્યપ્રણાલીમાં દિવસે દિવસે જે પ્રકારે બદલાવ આવે છે, અને એ બદલાવ આજની તારીખમાં એવો છે કે જ્યાં કોઈ ફરિયાદ નથી ત્યાં પણ ભ્રષ્ટાચારની જરા પણ ગંધ આવે અથવા ખબર પડે છે, અથવા ભ્રષ્ટાચાર થવાની સંભાવના વાળી કચેરીમાં પણ અધિકારીઓ જઈ અને આ બધાને બરોબર પકડે છે. એટલે પકડે છે એ બાબતે અમને ગર્વ છે, અને જેને તકલીફ હોય એ રાખે એની તકલીફ એની પાસે. એટલે કોઈ બાબતે એમાં ના, નમતું આ જોખવાની વાત વાત તો ના નથી. કહી શકો ને, હિરેનભાઈ. ભ્રષ્ટાચાર સંપૂર્ણપણે નાબૂદ થવો જ જોઈએ. એ ખાનગી ક્ષેત્રમાં હોય, સરકારી ક્ષેત્રમાં હોય કે રાજનીતિમાં હોય. ભ્રષ્ટાચારના કારણે આખો સમાજ જેટલી પ્રગતિ કરે એમાં 4 ડગલા આગળ જાય અને 1 ડગલું પાછળ આવે, આ સ્થિતિમાં હોય છે. હિરણભાઈ, તમે એક વાત કરી, હું કપિલભાઈ આપની પાસે આવું છું, પણ હિરણભાઈ તમે કીધું કે આ વસ્તુ જેને નડતું હોય એ રાખે એની પાસે, નડે તો જનતાને છે. નેતાઓ તો બહુ ના ના, અહીંયા બોલે છે એની જ વાત કરી છે ને, જનતાની વાત જ નથી કરતા. સ્વાભાવિક રીતે જનતાનો સહયોગ છે એટલે જ આટલા કેસ પકડાય છે, અને જનતાનો સહયોગ વધારે મળે એના માટે જ આપણે અપીલને વાત કરી છે. જેટલા લોકોએ મને તો આપના ઉપર ગર્વ છે ને આપના ઉપર માન છે, હું આપને આભાર માનીશ કે આપણે છેલ્લા એક કોલરને તો કીધું કે આપણે આ લાંચ દેવી એ પણ એક ગુનો છે ને એ ન કરવું જોઈએ તમારે, અને એના માટે થઈને તમારે આ 1064 એ પણ હવે પછીના કોલરને કહેજો કે 1064 નંબર ડાયલ કરે, ન લેવાનું હોય. અરે કોઈને જવા દો ને, હું તો હાવ સહેલું કરી દઉં. કોઈને પણ એક ફરિયાદ હોય ને ક્યાંયની પણ ભ્રષ્ટાચારની, તો આપણા દર્શક મિત્રો અને આપણે ગુજરાતની જનતા છે એ ભારતીય જનતા પાર્ટીને જેટલા વિશ્વાસથી જોડે છે ને, તો આજે બધાને કહી દઉં, તમને જ્યાં પણ એમ લાગે કોઈ પણ કર્મચારી તમારી પાસેથી કોઈ પણ ગમે એવડો મોટો અધિકારી જો પૈસા માંગે ગેરકાયદેસર રીતે, તો તમે કોઈ પણ ભાજપના કાર્યકરને કહેજો, એ ભાજપનો કાર્યકર એ માણસને પકડાવી દેશે. ઓકે, આપનો ખૂબ ખૂબ આભાર. કપિલભાઈ, આપ શું કહેવા માંગતા હતા? મારી વાત અધૂરી હતી. જે પ્રમાણે હિરેનભાઈ વાત કરી એમ મારે એક ભ્રષ્ટાચાર ખાલી એક્ઝામ્પલ માટે મૂકું છું. ગઈકાલે ગુજરાત વિધાનસભામાં મુદ્દે ચર્ચા આવશે. ગુજરાતની જે દીકરીઓને સાયકલો આપવાની હોય શાળા જવા માટે, આજે આ સરકારના પાપે ચાલતી જાય છે, સાયકલો પહોંચી નથી હજુ સુધી. એક સાયકલ બનાવતી કંપની એ રાજસ્થાનની અંદર 3800 રૂપિયામાં સાયકલ વેચે. એ જ સાયકલ ગુજરાતમાં 4444 રૂપિયામાં ગુજરાત સરકાર ખરીદે. એટલે 3800 ની સાયકલ એ રાજસ્થાનથી ગુજરાત આવે એટલે એક સાયકલે 500 રૂપિયા વધી જાય. એવી ગુજરાત સરકારે 1,70,000 સાયકલો ખરીદી. ટોટલ
8 કરોડ રૂપિયાનો એ નરી આંખે દેખાતો ભ્રષ્ટાચાર છે. આના માટે હિરેનભાઈ મારે 1064 પર ફોન કરી શકાય? આ એક્શન લેવાશે? 8 કરોડ રૂપિયા કોણ ખાઈ ગયું? બીજી વાત, એ સાયકલો એ સરકારી જે એના પેરામીટર્સ છે એની ક્વોલિટીમાં ફેલ નીકળી છે. 500 રૂપિયા વધારે આપીને તમે હલકી ગુણવત્તા વાળી પડી રહેલી ભંગાર સાયકલો દીકરીઓ માટે લઈ આવ્યા, તો આના ભ્રષ્ટાચાર માટે જવાબદાર કોણ? મારા અમદાવાદ શહેરનો એ હાટકેશ્વર બ્રિજ, જે માત્ર માટીનો બ્રિજ કહી શકાય, આ રેતી જેવા બ્રિજો બનાવે તો એના માટે જવાબદાર કોણ? ઓકે. આ દેશની અંદર એ અદાણી જેવા લોકો એ કરોડો રૂપિયાની જમીનો એ લીઝ ઉપર અથવા ભાડાપટ્ટા ઉપર 1 રૂપિયાના ભાવે લઈ લે, અને મારો સામાન્ય વ્યક્તિ એ 100 ચોરસ મીટર જગ્યા એના મકાન માટે ન મળે, તો આના માટે જવાબદાર કોણ? આવા હજારો કરોડોના ભ્રષ્ટાચાર થતા હોય ત્યારે નાના કોલરને ધમકાઈએ કે તું કેમ ફોન ના કર્યો હોય 1064 પર. ભાઈ, તમે 1064 પર કોલર નાનો માણસ છે, એ સામાન્ય વ્યક્તિ એ સિસ્ટમ સામે બાદ ભીડાવતા ડરે. આ સીધી સિમ્પલ વાત છે. એક સામાન્ય નાગરિક એને ડર લાગે. આજે દેશની અંદર જે પ્રકારે લોકોની અંદર પણ આતંક ફેલાયો છે, અને એનાથી પણ આગળ જવું, તમે વાતો આપણે ઘણી વાર જો હું એમને પહેલા લઈ લઉં છું. આવું આપની પાસે કપિલભાઈ. હળવદથી મુકેશભાઈ આપણી સાથે જોડાયા છે. મુકેશભાઈ, શું કહેવું આપનું? નમસ્કાર બેન. જી મુકેશભાઈ, નમસ્કાર. હવે આજે મારા વાતો કરે અધિકારીઓ કામ કરે, કોઈ કામ જ નથી કરતું. અમે ગામડે રહી છીએ. હા. અમારે એક ખેતરનો પ્રશ્ન હતો. એક ઉદ્યોગ વાળાએ આખો રસ્તો બંધ કરી દીધો હોય. તાલુકામાં અરજી આપી, ગ્રામ પંચાયતમાં આપી, જિલ્લામાં આપી, કલેક્ટરને આપી, કોઈ હજી એક રિપ્લાય આપ્યું નથી કોઈ. એને સામે સહી કરીને કાગળિયા બધા પાછા આપ્યા અમને. અમારું થઈ જાય છે. 2 વર્ષથી એમ નથી, કોઈ નિરાકરણ નથી આવ્યું. ઓકે, આપ જોડાયેલા કોઈ રહેજો. અધિકારી કામ કરવા માંગતા જ નથી. પોલીસ ચોકીમાં હા, ટૂંકમાં જવાબ મેળવી લઈએ. હિરેનભાઈ, ટૂંકમાં જવાબ આપી દો આપ. ખૂબ જ. બિલકુલ, આ જેન્યુઅન વાત હતી. અને જ્યાં આ તકલીફ થઈ છે ને, એ તાત્કાલિક અત્યારે આ ડિબેટ પૂરી થાય પછી સ્વાભાવિક રીતે અત્યારે મારે ફોન ન કરી શકાય, પણ અત્યારે જ હમણાં હું ફોન કરીશ ને એ જે એમને વાત કરી છે ને એમની હકીકતની ખરાઈ કરીશું, અને તાત્કાલિક એ કામ એ ત્યાં મંજૂર થાય અને કામ એ ચાલુ થઈ જાય, તાત્કાલિક ચાલુ થઈ જાય. એની વિગતો પણ હું વીટીવીને રજૂ કરીશ. તપનભાઈ દવે છે ત્યાં અમારા, એમની સાથે વાત કરી અને હમણાં તાત્કાલિક, અને એ પણ એવી વ્યક્તિ છે, મને ખબર છે, અડધી રાત્રે અધિકારીને ઉઠાડીને આવા શું છે શું નહીં એ બધું જાણશે અને નિરાકરણ પર લાવશે. આ છે ભાજપ ખરેખર. એટલે જ હળવદમાં સાહેબ અમે તમારા પ્રતિનિધિ થઈને નગરપાલિકામાં બેઠા. ઓકે. મુકેશભાઈની સમસ્યાનું સમાધાન આવી શકે છે એવું અહીંયા માનીએ, કારણ કે ફોન કરવામાં આવશે ડિબેટ પછી હિરેનભાઈ દ્વારા. હા, ચોક્કસ. કપિલભાઈ, આપની પાસે આવું, પરંતુ મહામંથનમાં હાલ રોકાઈએ એક નાનકડા બ્રેક માટે. ઝડપથી પરત ફરીએ છીએ અને ચર્ચા કરીશું. આ મુદ્દા પર યથાવત રાખીશું. વેલકમ બેક. મહામંથનમાં આપ સૌનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છે કે મોટા ભાગની સરકારી કચેરીમાં લાંચ આપ્યા સિવાય કોઈ કામ થતું નથી. ચર્ચા યથાવત. સીધા જઈશું ડીવાયએસપી સાહેબ પાસે. આરસી પટેલ સર, ફરી એકવાર આપને પૂછવું છે કે એક સામાન્ય માણસ જો એનું કોઈ કામ કરાવવું હોય તો એ માનસિક તૈયારીની સાથે જે ત્યાં જતો હશે ને, કે મારે અધિકારીના ખિસ્સા ભરવા પડશે, એ 500 થી લઈ 5 લાખ સુધી કોઈ પણ રકમ હોય. બિલકુલ સાચી વાત. આજે થોડું મારે કહેવું છે કે હિરેનભાઈ એવું કહી રહ્યા છે કે લાંચ માગનાર કરતા લાંચ આપનાર જાણે વધારે મોટો ગુનેગાર હોય. હિરેનભાઈ આપે આપણને ઘણા બધા ઉદાહરણ આપ્યા, અને જેટલા કોલરે વાત કરી એ બધાએ ભાજપની સરકારની રીતિ ઉપર કરી છે કે કોઈ સાંભળતું નથી. સરકાર એટલે આજની સરકાર છે, એને જ ફરિયાદ કરી શકાય. હવે આપનો પ્રશ્ન છે કે માનસિક તૈયારી ગુજરાતની કે દેશની દરેક નાગરિકની છે. સરકારી કચેરીની અંદર કામ કરાવવા જવું હોય તો એ પેલું પ્લાનિંગ એ કરે છે કે આ કેટલામો પદ છે. જેમ કે અધિકારી તો પેલા ઠાગા ઠૈયા કરશે, અરજી લેશે, સમય આપશે, પેલા ટેબલ ઉપર જાઓ, પેલા ટેબલ ઉપર જાઓ, આ ખામી છે, આ ખૂબી છે કરી, અને એ સ્થિતિમાં લાવી દેશે માણસને કે એની પાસે એનો તરત જે નીચેનો કે ઉપરનો જે માણસ હોય એ તરત જ રસ્તો બતાવશે કે એના કરતા એમ કરો, રસ્તો આ છે. આ ગોઠવાયેલું તંત્ર છે. હવે મારો આ ગોઠવાયેલા તંત્રનો અર્થ તમે સમજી લેજો કે ભ્રષ્ટાચાર કેવી રીતે કઢાવવો અને ભ્રષ્ટાચાર કેવી રીતે લઈ લેવો, અને માણસને કેવી રીતે લાચાર કરીને ધક્કો ખવડાવો. માણસ ધક્કા ખાવાના ડરથી લાંચ આપવા તૈયાર થાય છે. પહેલા
પહેલા જ ધક્કાએ કે પહેલી જ વખતની એન્ટ્રીએ કોઈ કચેરીની અંદર કોઈ કામ થતું નથી. બિલકુલ 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 સાચી વાત છે એટલે આ માનસિક આની અંદર કોઈ સરકારનો બચાવ કરવાની કે બીજા કોઈને પેલું કરવાની વાત નથી, પણ માણસે ઘેરથી નીકળે ત્યારે જેવું કામ, અને કેટલીક વખત તો ભાવપત્રક પૂછવામાં આવે છે, અને ભાવપત્રક ત્યાં જાહેરમાં બોલાતા હોય છે, લગાવેલા નથી હોતા પણ બોલાતા હોય છે કે આ કામ માટે આટલું, કોઈ જમીનનું કામ હોય તો ચોરસ ફૂટ પ્રમાણે આટલું, એના વચોટિયા અને એના વહીવટદારો, આ એમના સિવાય અધિકારી સાઇન પણ નથી કરતા. બિલકુલ એટલે આ અધિકારી માનસિકતાની એનો સાથે કન્સલ્ટ કરે છે, એના નીચેના ક્લાર્ક. હા હા એક નાનકડો પ્રશ્ન છે આપની પાસે એકદમ મારી વિનમ્ર બે કોલર પ્રશ્ન જોડાયા છે. હા, બે પટેલ કોલર. સાહેબ, આપની પાસે જયારે કોઈ લાંચ માંગી તેની ફરિયાદ આપે શા માટે ન કરી? તમે વારંવાર ફરિયાદ પર આવી જાઓ છો. હા, કેમ નહીં લાંચ સાહેબ, એને પોતે માંગનારને કીધું જવાબ ગઈકાલે જ કોઈ લાંચ માંગી એની પાસે, એમણે ફરિયાદ કરવી જોઈએ. પોલીસ ઓકે, અધિકારી સાંભળીએ. કોઈ નાની વ્યક્તિ થોડી છે. સાંભળી નથી કરી, પણ એને કીધું કે સાહેબ આ ઉપર આવું ચાલે છે કચેરીમાં. બિલકુલ એટલે એ વાસ્તવિકતા મેં online પૈસા દર્શાવી ભર્યા છે. છે. ઓકે, કેશોદથી મિતેશભાઈ આપણી સાથે જોડાયા છે. મિતેશભાઈ, શું કહેવું આપનું? બેન બીજો કોઈ પ્રશ્ન નથી, હા પણ પ્રશ્ન એમ છે કે આપણે ભાજપ પર હિરેનભાઈ બેઠા છે ને, હા એ કે વાલા તમે આવો, આ રિયાલિટી જોવો, આ રોડ ખાતાના પ્રસ્તાવો ગમે આવે એટલો મોટો ભ્રષ્ટાચાર થાય, અને એ ભાઈ આપણે જે ભાજપના ભાઈ છે એ હિરેનભાઈ એમ કે છે કે જગદીશ મહેતા જેવાના પ્રશ્ન સામે એ લોકો વિરોધ ઉઠાવતા હોય તો એની સામે ના ના, સાંભળી તો લ્યો. તો યાર- શું છે એ તો સાંભળી લ્યો. હા બોલો મિતેશભાઈ. વાત સાંભળો હા, કે આવા માણસોને જો પ્રશ્ન આમાં વિરોધ ઉઠાવતા હોય તો તમે એકવાર રૂબરૂ આવીને ચેક કરો વાલા. ઓકે, ઠીક છે. ન્યાની ગ્રાઉન્ડની રિયાલિટી શું છે એ સાંભળવાની ખૂબ વધારે આવશ્યકતા છે. રોહન, એક મિનિટ, રોહન પણ રાજકોટથી આપણી સાથે જોડાયા છે. રોહનભાઈ, શું કોઈ આવો કડવો અનુભવ થયો? શું કહેવું આપનું? મોહનભાઈ આપણી સાથે જોડાયા છે. મોહનભાઈ, આપનું શું કહેવું? મેડમ, રાધા મેડમ, આપણે એટલું કયો એને સવાલ પૂછો હા. કે શ્રી રામના સોગંદ થાય ને એટલું કયો 5 વર્ષમાં તમારા ગમે એ ધારાસભ્ય ગમે એ મંત્રી બને એની આવક એટલી કેમ વધી જાય છે? તો 2 કરોડ હોય તો 5 વર્ષમાં 100 કરોડે પહોંચી જાય. તો ભ્રષ્ટાચાર નથી, આવક આવે છે કેવી? તો સેવા કરવા આવે. બિલકુલ એટલે હા આવું હા એટલે આ એક વાસ્તવિકતા લોકો દ્વારા બતાવવામાં આવે છે, ગ્રાઉન્ડ રિયાલિટી બતાવવામાં આવે છે. હા, જો રિયાલિટી હોય ને, જો તમને ખબર હોય ને તો હવે તમારો પણ વારો છે કે તમારે પણ ફરિયાદ કરવી જોઈએ. અરે અને જે વ્યક્તિને ખબર હોય હા, હા. કે આ ધારાસભ્યની આવક 2 કરોડમાંથી 100 કરોડ થઈ ગઈ, એની પણ ફરિયાદ એમણે કરવી જોઈએ. ઓકે. માત્ર ઠાલી વાતો અને એને રિયાલિટી ઓકે, સીધી ઠીક કહી દેવા છે. જેટલો હા, સિક્કો મારવો હા, એ બહુ ખોટી વાત છે. પહેલી હા, વાતે ઓકે. ભ્રષ્ટાચાર છે એમ મેં કહ્યું, એનાથી ડિબેટ શરૂ થઈ. હા 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 ભ્રષ્ટાચાર નથી એમ હજી પણ ઓકે, નથી એટલે કહેતો, ફરી ફરીને આપ એક જ પણ વાત પર આવી આવી વાત રહ્યા છો કરવી કે- માત્ર કે મુદ્દાને માત્ર ઉછાળવો, નહીં, 2 નહીં, કરોડના નહીં, 100 નહીં. કરોડ થઈ ગયા. સાહેબ, ભારતીય જનતા પાર્ટીના કારણે જ ભ્રષ્ટાચારની સ્થિતિ આપણે ખૂબ જ સારી રીતે કંટ્રોલમાં લાવી શક્યા ઠીક છે. ઓકે, છીએ. ઓકે, આપણે ફ્રી હેન્ડ આપેલો છે. હા. આપણે આ શિબિર પહેલી વાર ઓકે. થઈ ભ્રષ્ટાચાર માટે. ઓકે ઓકે કપિલભાઈ, ખૂબ પ્રકારના કામ ટૂંકમાં મારી કર્યા. પાસે સમયનો અભાવ છે. કપિલભાઈ, હિરેનભાઈ ક્યાં ફરિયાદ કરવી? એ મારા ટીઆરપી ગેમ ઝોનમાં મારા ગુજરાતીઓ મરી જાય, એ સળગીને મરી જાય. એ ટીઆરપી ઝોન સરેઆમ ચાલી રહ્યું છે. કોઈ કયા ભ્રષ્ટાચારીને પાપે ચાલતું હતું, કોની સામે ફરિયાદ કરું? ક્યારે ફાંસી થશે? એ મોરબી ઝુલતા પુલની અંદર મારા ગુજરાતીઓ મરી જાય, એના મોતના જવાબદાર ભ્રષ્ટાચારીઓ, કોની સામે ફરિયાદ કરું? 1064 વાળા કોણ બચાવવા ગયા હતા? એ મારા ગુજરાતીઓ એ હરણી બોટ કાંડમાં મરી જાય ભ્રષ્ટાચારીઓના પાપે. કોને જઈને ગુજરાતી ફરિયાદ કરે? એ તક્ષશિલા કાંડમાં એ ટ્યુશન ક્લાસીસ ચાલતા હતા, ફાયર એનઓસીની સેફટી વગર મારા વિદ્યાર્થીઓ, ગુજરાતના વિદ્યાર્થીઓ, નાના નાના ભૂલકાઓ મરી ગયા. કોની સામે ફરિયાદ કરવી? વાત કરો છો, વારે વારે ફરિયાદ કરવાની. ગુજરાત સરકાર 30 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 156 સીટો સાથે ગુજરાતની ગાદી ઉપર આ ગુજરાતના લોકો તમને બેસાડ્યા છે. તમે સિસ્ટમ તૈયાર કરો એ ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની. તમારી સિસ્ટમની અંદર જ એવી એક સિસ્ટમ સેટ થયેલી છે કે પોસ્ટિંગ લેવાના ભાવ બોલાતા હોય, એ નાનામાં નાના ક્લાસ 3 ના અધિકારીથી લઈને ક્લાસ 1 સુધીના, એ કયા પોલીસ સ્ટેશન, કયા મામલતદારમાં, કયા જિલ્લામાં, કયા રાજ્ય, એ બધું જ સેટ થયેલું હોય. ઠીક, એટલે ઓકે, ઓકે, એનું કપિલભાઈ, રિકવરી કરવા ઓકે. માટે, હા, એ ભ્રષ્ટાચાર ઠીક છે. કરવા માટે મજબૂર થતા હોય. આ ગુજરાતની સિસ્ટમ તમે કઈ રીતે બદલશો? કોને ફરિયાદ કરે ગુજરાતી? એ ટીઆરપી જે ગેમ ઝોનમાં લોકો મરી ગયા, કોને ફરિયાદ કરશે?
ઓકે, ઓકે, ઓકે. તમારા મોરબી ઝુલતાપુરના લોકો મરી ગયા ભ્રષ્ટાચારની બાબતે. કોને ફરિયાદ ઓકે, ઓકે. કરશું? મારે- કોને ફરિયાદ કરે ગુજરાતી? સાચી વાત છે. એટલે અને એ જ જે રાજકોટની જે આખી વાત આવી છે, નહીં મારે તમને એ કેવું છે, રાજકોટની જે આખી એક વાત આવી એમાં સામે એ અધિકારી એનાયત શેખ કરીને જે પાછો 65,000ની લાંચ લેતા પકડાયો. કેટલાય લોકોના જીવ ખાઈ ગયો છે. 27 લોકો એમાં જીવતા હોમાયા છે. આટલો મોટો જીવનનો કદાચ સબક કહી શકાય, કલંક કહી શકાય, અને એમાંથી બહાર નીકળેલો અધિકારી લાંચ માંગે એટલે ગુજરાતની જનતા વિચારે શું, ત્યાં એને કરવાનું શું? હા, ખૂબ જ ટૂંકમાં એવા અધિકારીને પકડી લેવા જોઈએ, તાત્કાલિક પકડી લેવા જોઈએ. પકડાઈ ગયા પછી એને સજા પણ એવી થવી જોઈએ. બરાબર છે જે થયું છે. હવે એક વાત, તમે પ્રશ્ન એક કામ કરો, નક્કી કરી લો કેટલી વાર સુધી પ્રશ્ન પૂછવો છે. પછી હું બોલવાનું ચાલુ કરું એટલે બોલવાનું ચાલુ કરો, એ રીતે નહીં. એન્ટી એસ્ટાબ્લિશમેન્ટ નરેટિવ ઉભો કરવાની કોઈ પણ જાતની ચેષ્ટા નહીં થાય. સીધી વાત. હવે જો પ્રશ્ન પૂછ્યો સીધો જવાબ આપું છું કે આ વ્યક્તિ પકડાય, આ પ્રકારના વ્યક્તિ પકડાય, એમાં પણ આવું એક બનાવ બની ગયા પછી પણ જો આપ થતું હોય, એમાં પણ એ ફાયરનો જ અધિકારી હોય અને પકડાય, તો એ પકડાઈ ગયા પછી એને સખતમાં સખત સજા થવી જોઈએ. બીજા કોઈ અધિકારી આ પ્રકારની હિંમત ન કરી શકે. એવું કામ થવું જોઈએ જે થયું છે. સિમ્પલ વાત. આમ જોવો તો એક બીજું, આ ભ્રષ્ટાચારની વાત કોણ કરે છે? હું તો એમ કહું છું કે લાખો, કરોડો, અરબો અને પછી સંખો, મને તો ત્યાં સુધીની જે ગણતરી આવડે છે એની ઉપર પણ ગણતરી છે. પણ આ ગણતરીઓ પણ પૂરી થઈ જાય ને, એવડા ભ્રષ્ટાચાર કરનાર કોંગ્રેસ એમ કે છે કે કોંગ્રેસની વાત. અરે સાહેબ, ભ્રષ્ટાચારની વાત કેના મોઢેથી ચાલી રહી છે? 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર છે, 156 બેઠક આવી છે. આ બધું શા માટે થાય છે? આ નગરપાલિકાની આપણે હમણાં જે ચૂંટણીઓ, સામાન્ય ચૂંટણીઓ થઈ, એ ચૂંટણીમાં સાહેબ તમારી શું હાલત થઈ એનું કારણ શું છે? શા માટે તમે આવી વાતો કરીને તમારી જાતને વધારે નીચે ઉતારવા જાઓ છો? નૈતિકતા જેવી કોઈ ચીજ વસ્તુ બચી નથી. એટલે આ પ્રકારની ડિબેટમાં હંમેશા ઉકેલની વાત કરવાને બદલે મુદ્દાઓને ઉછાળવા, અને એ પણ લોકો તમારી સાથે સહેમત નથી. બિલકુલ એમ કે છે કે 156 સીટો આવી નગરપાલિકા જીતી રહી, ચૂંટણી જીતવાને જસ્ટિફિકેશન આપે છે. પણ એક ઇંગ્લિશમાં કહેવત છે, ઇલેક્શન ઇઝ નોટ ફોર નેક્સ્ટ ઇલેક્શન, ઇલેક્શન ઇઝ ફોર નેક્સ્ટ જનરેશન. એટલે આવનારી પેઢી માટે ચૂંટણી જીતવાનો મતલબ એ નથી કે તમે દૂધે ધોયેલા છો, ભ્રષ્ટાચાર મુક્ત છે. તમે ચૂંટણીઓ કઈ રીતે જીત્યા? તમારી ચૂંટણી રીતે જીત્યા. સતીશ નિશાળા જેવા લોકો એ મતદારને ધમકી આપે કે ભાજપને મત નહીં આપો તો તમારા ઘર દોડી નાખે. તમારા ઈવીએમ બાકી રહી ગયું. આપીને જીત્યા છો. ઈવીએમ બાકી રહી ગયું. તમે ધમકીઓ આપીને જીત્યા છો. ઈવીએમ બાકી છે. બોલો. અને વિરેનભાઈ વચ્ચે નથી બોલો. એક મિનિટ, હું 1 કલાકથી રાહ જોતો હતો તમે અમારા કોંગ્રેસનું નામ ક્યારે લેશો? કારણ કે 30 વર્ષથી તમે સત્તામાં છો. તમે 30 વર્ષથી સત્તામાં છો. નામ લીધા જેવું જનતા નથી લેતી, હું શું કામ લઉં? તમારી પાસે કોઈ જનતા તમારું નામ નથી લેતી, હું શું કામ નામ લઉં? એટલે કોંગ્રેસ કરવાનું નામ લીધા જેવું છે નહીં એટલે જ લેતો. આ લીધા જેવું નામ નથી એટલે નથી લેતા. જનતા નથી લેતી, કોઈ નથી મારે લેતું. સમય પૂરો થઈ ગયો. આપ સૌનો આભાર મહામંથનમાં અમારી સાથે જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. તો એક વાત સામે આવે છે કે અધિકારીઓ, અમુક એવા ભ્રષ્ટ અધિકારી કે જેમના દ્વારા લાંચ માંગવામાં આવે છે, લોકો એ તૈયારી સાથે જાય છે કે કદાચ 10-12 ધક્કા ખાવા પડશે, એના કરતા પૈસા આપી દઈએ. પરંતુ લોકોને પણ એક નમ્ર અપીલ કરીએ છીએ કે લાંચનો ભોગ બનીશું કે નહીં આપણને નથી ખબર, પણ લાંચનો ભાગ તો બિલકુલ નહીં બનીએ. મહામંથનમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર અપડેટ્સ માટે આપ જોતા રહો VTV ન્યૂઝ. નમસ્કાર.